ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીએ પ્રભુ રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારો પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે। જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત 4 સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે। આ તમામ ઘડિયાળોનું ડિઝાઇનિંગનું કામ કેનેડા કરવામાં આવ્યું છે। આગામી તારીખ 10મી જાન્યુઆરીએ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રી રામના નવનિર્મિત મંદિર હનુમાનગઢી શૃંગી આશ્રમ અને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજને આ વિશેષ ઘડિયાળો અર્પણ કરશે। બસ હાલ માટે એટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે। ત્યાર પહેલા અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે।